સુરતના હીરા ઉદ્યોગમાં ભારે મંદીને કારણે અનેક રત્ન કલાકારો આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, જેને લઈને હીરા ઉદ્યોગકાર લાલજી પટેલ રત્ન કલાકારોના બહારે આવ્યા। આપઘાત કરનાર રત્ન કલાકારના બાળકો ભણી શકે તે માટે 34 રત્ન કલાકારના પરિવારની મદદ કરી। હીરા ઉદ્યોગકારો આ રત્ન કલાકારોના બાળકોના ભણતર માટે 15,000 રૂપિયાની સહાય કરી। થોડા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીને કારણે અનેક રત્ન કલાકારોની હાલત કફોડી બની હતી। કાર્યક્રમ જે છેલ્લા 4-5 મહિનાથી રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે, રત્ન કલાકારોને મુશ્કેલી છે, આવું જે પેપરમાં આવતું હતું એટલે વર્કર યુનિયનમાં મેં ફોન કરીને સામેથી કીધું કે ભાઈ મંદી તો છે જ, પરંતુ એમના દીકરાઓને કોઈ ભણતર ન પડે એના માટે કોઈની સ્કૂલ ફી બાકી હોય એવા તમે મને લિસ્ટ નામ સાથે મોકલો। તો એવા મને 34 જણાનું લિસ્ટ મોકલ્યું હતું। એ તમામને આપણે સ્કૂલ ફીના ચેક વિતરણનો આજનો કાર્યક્રમ હતો। આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધર્મનંદનમાં ચેક વિતરણ હતું। આજે એમના સહયોગથી મને જે ચેક વિતરણ મળ્યું છે 15,000નું, એનાથી હું આનંદ થઈ છું અને એમના સહકારથી મને સારું મળ્યું છે। અને દીપકભાઈ અને ભાવેશભાઈના તરફથી પણ એમણે સપોર્ટ કર્યો હતો મને, ખૂબ ખૂબ આભાર એ લોકોનો।